લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજ્ય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને પાર્ટીએ જેમના નામની ભરૂચ લોકસભાના બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે તેવા ચૈત્રભાઈ વસાવા તેમજ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે। ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ મંદિરે હનુમાનદાદાના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। આ યાત્રા ઝઘડિયા તાલુકાના વિસ્તાર ઝઘડિયા, કરાડ, સિંદરા, અવિધા, રાજપારડી, વણાકપુર, ભાલોદ, તરસાલી, ઉમલ્લા, ઇન્દોર, પાણેથા જેવા ગામો ફરીને જનસંપર્ક કરવાના છે। ટ્રાઇબલ ન્યૂઝ ચેનલ સિરાજુદ્દીન મલેક સાથે દાઉદભાઈ વસાવા। ચેતરભાઈ, ઇન્ડિયન એલાયન્સનું ગઠબંધન માટે ભરૂચની સીટ માટે તમારા નામ પર જાહેરાત કરવામાં આવી છે, એ બાબતે આપનું શું કહેવું છે? આજે હું યાત્રામાં છું। અમારા પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના ઘણા સાથી મિત્રોના મારા પર અભિનંદનના ફોન આવ્યા છે અને સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ઇન્ડિયા એલાયન્સ જે ગઠબંધન છે એમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવવાની છે અને કોંગ્રેસે પણ સહમતિ આપી છે અને હું પોતે ભરૂચનો ઉમેદવાર છું। ત્યારે આજનો દિવસ મારા માટે ખૂબ મહત્વનો છે, અદ્ભુત છે અને મને ઘણી ખુશી થઈ છે। સાથે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હોય, પ્રદેશના નેતાઓ હોય કે ભરૂચના નેતાઓ જે મારા પર ભરોસો મૂક્યો છે, મને જે સહમતિ આપી છે એ બદલ તમામ લોકોનો હું આભાર માનું છું અને એમને વિશ્વાસ આપું છું કે આવનાર દિવસોમાં જે કંઈ રણનીતિ બનાવવામાં આવશે એ બધાને સાથે રાખીને એમને વિશ્વાસમાં લઈને રણનીતિ બનાવીશું અને આવનાર દિવસોની જે કંઈ ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં પણ બધા સાથે રહીને આ વિસ્તારોમાં લડીશું અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે ભરૂચની લોકસભા અમે સારા એવા માર્જિનથી આ વખતે જીતીશું। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। આવનાર 21 દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને 13મી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે। ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે, લોકોને મળવાના છે, એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ। આ અમારી સ્વાભિમાન યાત્રા છે। જે રીતના દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે। ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે, ઘણા લોકોને જીઆઈડીસી, જીએમડીસીમાં નોકરી નથી મળી રહી, ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને, જાનમાલને, છતાંય વળતર નથી મળ્યું। ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે। ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો, એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું, લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, ખેડૂત હોય, વેપારી હોય કે મહિલા હોય, તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું। એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ। એક ખુશી છે હવે આજે ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસમાં ચૈતરભાઈનો ભરૂચ લોકસભા ઉમેદવારીમાં નામ જાહેર થયું છે અને ગઠબંધન પણ થયું છે, એમાં અમને વધારે ખુશી જોવા મળે છે, અમારા લોકોમાં પણ વધારે ઉત્સાહ જોવા મળે છે। પણ આગળની જે હવે જે તમારો રસ્તો છે ખૂબ કઠિન છે, સામે ભાજપ છે, કઈ રીતે ચૈતરભાઈને તમે શુભકામના આપવા માંગો છો અને મતદારોને શું કહેશો? હવે અમે પ્રચારમાં જઈએ છીએ, ગામડે ગામડે પણ જઈએ છીએ, ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે કેમ કે ચૈતરભાઈ બધા આદિવાસી માટે લડે છે, બધા લોકોના મુદ્દા ઉઠાવે છે, બાળકો માટે પણ લડે છે, સ્કૂલમાં શિક્ષકો નથી તેના માટે પણ લડે છે, વિધાનસભામાં બધા મુદ્દા ઉઠાવે છે, લોકોને એના વિશે અમે લોકોને જાણ કરીએ છીએ એટલે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગામડે ગામડે પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકોને। આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે। ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ
ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે. એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે, ઉત્સાહ છે. ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન, મહેનતુ આગેવાન, તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે. ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે, પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે, ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાહો સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને, સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના.